પ્રકરણ 16 મૌન એકાંત. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 17/5/1960. પહાડી જગા, જંગલ, મૌન એકાંત માટે ઉત્તમ. હમણાં આપણે ભજન ગાયું. ભક્ત કવિ પ્રેમળદાસે એક લીટીમાં લખ્યું છે, નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે. આ કેવી રીતે બન્યું? જગતમાં ચમત્કાર જેવું કશું હોતું નથી. આપણને તે ચમત્કાર જેવું લાગે છે કારણ આપણે પાછળના કારણો સમજી શકતા નથી, એટલે ચમત્કાર જેવું લાગે છે. કારણ વિના કશું કર્મ બનતું નથી. પાણી કેવી રીતે બન્યું? વિજ્ઞાને ખોળી બતાવ્યું કે 2 ભાગ હાઇડ્રોજન અને 1 ભાગ ઓક્સિજનનો સંયોજિત થાય એટલે પાણી H2O બને. તેવી જ રીતે આ 5 તત્વોમાંથી કેટલું બધું બન્યા કરે છે. 5 તત્વો પૃથ્વી, જળ, તેજ એટલે કે અગ્નિ, વાયુ ને આકાશનું આ શરીર બન્યું છે. તમે સાધનામાં જેમ ઊંચે જાઓ તેમ ખબર પડે. ઋષિમુનિઓએ ખોળી કાઢ્યું કે એકાંત કેમ ઉત્તમ છે. પહાડ, જંગલ ઉપર વધારે સારી રીતે એકાંત પાળી શકાય. કોઈ પણ સાત્વિક કર્મને માટે દૂરની જગ્યા વધારે ઉત્તમ. એકાગ્રતા માટે ખાસ તેની જરૂર. જ્યાં વસ્તી હોય ત્યાં ઈચ્છા, કામના, આશા, તૃષ્ણા, લાલસા વગેરેના મોજાના આંદોલનો રહેવાના. તેનું પ્રમાણ ઘણું ઉત્કટ પ્રમાણમાં રહેવાનું. હરિ ઓમ.